તમે એક સ્ત્રીની મર્યાદા સાડીના પલ્લુમાં હોય છે, જ્યારે તમે છેક પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે પણ જો આટલી મર્યાદા ચૂકતા હોય ને એક મહિલાઓના જે સાડીના પલ્લુ સુધીની જો અમર્યાદિત ટિપ્પણી કરતા હોય તો તમારા માટે શરમજનક છે. જિજ્ઞેશભાઈ મેવાણી હોય તો પણ વડગામની અંદર કે સમગ્ર ગુજરાતના તમામ સમાજના પ્રશ્નો ઉપાડ્યા છે, લડે છે. વડગામની વાત કરીએ તો વડગામમાં પણ તાલુકા પંચાયત કોંગ્રેસની બની છે, જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની બહુમતી આવી છે. તમારો કદાચ વડગામના તમે પુત્ર હો તો વડગામમાં તો કોંગ્રેસની તાલુકા પંચાયત બની છે. અને ચૂંટણીઓ હાર જીત થતી હોય પણ હાર જીતની અંદર તમે એટલા સત્તાના મદમાં આવી અને આવી અભદ્ર ટિપ્પણી ઠાકોર સમાજની દીકરી, ગરીબ સમાજની દીકરી ઉપર જો તમે આવી અભદ્ર ટિપ્પણી કરશો તો કોઈ સમાજ બનાસકાંઠાનો સહન નહીં કરે. ચાહે આજે પણ અમે જ્ઞાનીબેન ઠાકોર સાથે છીએ, જિજ્ઞેશભાઈ મેવાણી સાથે છીએ ને કાલે પણ રહેવાના છે. પણ તમે સત્તાના મદમાં આવીને ક્યાં તમારી અસભ્યની આવી ટિપ્પણીઓ કોઈ બનાસકાંઠાના કોઈ પણ સમાજનો સહન નહીં કરે. આ તમને કહેવા માંગીએ છે. અને જગદીશભાઈ વિશ્વકર્મા બંને આગેવાનો, ઠાકોર સમાજ, દલિત સમાજના બંને આગેવાનો વિશે જે આ ટિપ્પણી કરી તે બદલ માફી માંગે ને કે બનાસકાંઠાના લોકો આના આવનારા સમયમાં જવાબ આપશે.